શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવશું ટાટા રોટલાનો વઘાર્યો। તો રોટલાના કટકા કરી લીધા છે નાના નાના, અને વઘાર મૂકી દેશું। એમાં નાખશું ડુંગળી સુધારેલી ઝીણી, લસણ, આદુ અને લીલા 2 મરચાં તીખા। તો આપણે એક પેન મૂકી દીધી છે ગરમ કરવા માટે। હવે એમાં 4 ચમચી તેલ લેશું આપણે। ગરમ થઈ ગયું છે, એમાં રાઈ નાખી દેશું આપણે। ચપટી હિંગ નાખશું। રાઈ ચટકી ગઈ છે એટલે આપણે લીલું મરચું, ડુંગળી, લસણ અને આદુ એને થોડી વાર આપણે હલાવશું ને ચડવા દઈશું। થોડીક વાર સાતળવા દેશું। 2-3 મિનિટ જેવું આપણે એને ચડવા દીધું છે। હવે એમાં નાખી દઈશું રોટલો કટકા કરેલો। હવે એમાં રેગ્યુલર મસાલા નાખશું આપણે। તો સ્વાદ અનુસાર મીઠું, થોડુંક લાલ મરચું, હળદર અને ધાણા જીરું એ બધાને મિક્સ કરી લઈશું। થોડીક વાર હલાવીને પછી આપણે છાશ ઉમેરશું। મસાલા એકદમ મિક્સ થઈ જાય ને પછી છાશ ઉમેરશું। હવે આપણે છાશ ઉમેરી દઈશું, 1 વાટકી જેટલી। હવે એને 2-3 મિનિટ આપણે ઉકળવા દેશું। પછી આપણે વઘાર્યું રોટલાનો। હવે આપણે એને બાઉલમાં લઈ લેશું। રોટલાનો વઘાર્યો છાશવાળો।